જ્યારે હું નાની હતી અને મારા મમ્મી છે ને સરગવાની કઢી બનાવતા ને તો મને જરાય પસંદ ના આવતું, અને અત્યારે તો છે ને મને બહુ જ પસંદ આવે છે, કેમ કે રસોઈ હવે ખુદ બનાવવી પડે છે તો ખબર પડી છે કે રસોઈ કઈ રીતે બને છે. એટલે માટે છે ને હવે આપણે આજે છે ને સરગવાની કઢી જ બનાવવાની છે. તો સૌથી પહેલા તો છે ને મેં અહીંયા સરગવાની સિંગને બાફવા મૂકી દીધી હતી અને ખાટી છાશ અને 2-3 ચમચી ચણાનો લોટ નાખીને એમાં છે ને બ્લેન્ડર ફેરવી લીધું જેથી ગાંઠા ના રહી, અને બસ એને છે ને આપણે ઉકાળવા મૂકી દીધું છે. એમાં ઘરના છે ને બધા બેઝિક મસાલા કરી લેશું, મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર. થોડીક વાર છે ને આપણે ઉકળવા દીધી ઘટ થાય ત્યાં સુધી, અને પછી છે ને આપણે સરગવાની સિંગ જે બાફીને રાખી હતી એ મૂકી દીધી. હવે ઉપરથી છે ને એક સરસ મજાનો વઘાર કરવાનો છે. ગરમ તેલ કરી રાઈ, જીરું, હિંગ અને સરસ મજાના લીમડાના પાન છે ને આપણે નાખી દેશું અને એકદમ સરસ મજાનો વઘાર કરી લીધો છે. લાસ્ટમાં ધાણાથી ગાર્નિશ કરી લેશું. અને આજની થાળી તો એકદમ મસ્ત હતી, સરગવાની કઢી સાથે રોટલા અને છાશ, લીંબુવાળી ડુંગળી અને સરસ મજાની ખીચડી, અને સ્વાદમાં પણ છે ને સરગવાની કઢી એક નંબર બની હતી. જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાકી મળશું કાલે. હર હર મહાદેવ.